મિત્રો 6.1નો 7.8મો આ વિડીયોની અંદર હશે. આ તો માત્ર 2014માં પૂછાયેલો દાખલો છે. પહેલો 2017માં પૂછાયેલો છે. અહીંયા માત્ર સરવાળો કરવાનો છે. એટલે મિત્રો ફટાફટ રફકામ કરીને તમારે 5.5 આ ખાસ તમારે પોઈન્ટ પછીનો દશાંશ કે શતાંશ હોય એ ખાસ ધ્યાન રાખવાનું. 5.05 ત્યાર પછી 5.005 આ રીતે છે, તથા આમ 55 એટલે આ રીતે છે. આ અંક લખવામાં મિત્રો ખાસ મિસ્ટેક નહીં કરતા. અહીંયા 4 5 આ રીતે. હવે માત્ર સરવાળો તમારે કરવાનો છે. આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. કેટલો થાય એવું ખાલી પૂછ્યું તો જો આ 5 ના 5 5 ને 5 10નું મીંડું આ વધી અહીંયા 1 આવશે. 5 ને 5 10 ને 1 11નો એકડો આ વધી 1 આવશે. 5 ને 5 10 ને 1 11 11નો એકડો વધી 1 આવશે. આ પોઈન્ટના અહીંયા પોઈન્ટ આવશે 1 2 3 4 એટલે 5 ચોખ્ખું 20 ને 1 21 21નો એકડો વધી 2 2 ને 5 7 એટલે 71.1005 આ એનો જવાબ થશે. માત્ર ને માત્ર સરવાળો કરવાનો હતો. ચાલો મિત્રો, અહીંયા આપણને શું આપ્યું છે કે 4137 એને ભાગ્યા 1.75 હોય ત્યારે જવાબ કેટલો મળે છે? 2364 આવો જવાબ મળે છે. તો હવે આપણને શું કીધું છે કે જો 41.37 અને એના છેદમાં 17.5 હોય તો જવાબ કેટલો એવું આપણને કીધું છે. હવે મિત્રો આ જવાબને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે લખવાનું છે. હવે તમે જોજો મિત્રો, ઉપરની સંખ્યામાં 2 અંકની આગળ પોઈન્ટ છે, બરાબર છે. નીચે અહીંયા શું છે? પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પોઈન્ટ પછી 1 જ અંક છે. એટલે તમે જે કંઈ જવાબ લખશો જવાબ તો આ જ આવશે, આમ આ રીતે જ આવશે. પરંતુ પોઈન્ટ આમાં ક્યાં આવશે એ મૂકવાનું તમારે ખાસ શીખવાની જરૂર છે. તો સૌથી પહેલાં તો જો ઉપર 2 અંકની આગળ પોઈન્ટ છે એટલે આમાં 2 અંકની આગળ તો પોઈન્ટ આવશે જ. પ્લસ અહીંયા શું છે? 1.75 હોત તો ખાલી 2 અંકની આગળ જ આવે. પરંતુ અહીંયા જો પોઈન્ટ આમ પાછળ ગયો છે, નીચે પોઈન્ટ પાછળ જાય ત્યારે ઉપર આગળ ચાલે એટલે પોઈન્ટ અહીંયા આવશે. 2 અંકાના અને 1 અંકાનો એટલે ટોટલ 3 અંકની આગળ પોઈન્ટ આવે છે. એટલે 2.364 એનો જવાબ થાય છે. 2017માં પૂછાયેલો દાખલો છે. મિત્રો આવા વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો, લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.